ધ્યાનપૂર્વક તો રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વધ્યો છે અને જે તાપમાનનો પારો હજી તો કહેવાય કે એપ્રિલની 8 તારીખ છે, આખો એપ્રિલ મે જૂન બાકી છે અને અત્યારથી જ પારો 45 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। કંડલામાં સૌથી વધુ તાપમાન નોંધાયું છે ગુજરાતનું 45.3 ડિગ્રી, જ્યારે 13 જિલ્લાઓ એવા છે ગુજરાતના કે જ્યાં તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાયું છે। કચ્છમાં હીટ વેવનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સુરેન્દ્રનગર, મોરબી છે, રાજકોટ છે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તો બનાસકાંઠા, સાબરકાંઠામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। પાટણ અને મહેસાણામાં પણ આજ રોજ ઓરેન્જ એલર્ટ રહેશે। ભાવનગર, બોટાદમાં ગરમીનું યલો એલર્ટ, અમદાવાદમાં 42.9 ડિગ્રી તાપમાન નોંધાયું અને ગાંધીનગરમાં પણ 42.9 ડિગ્રી તાપમાન નોંધાયું, તો ડીસામાં 43.2 અને વલ્લભ વિદ્યાનગરમાં 40.7 ડિગ્રી તાપમાન નોંધાયું। વડોદરામાં 41.6, સુરેન્દ્રનગરમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે। નલિયામાં 38.2 અને ભુજમાં 42.9 ડિગ્રી તાપમાન નોંધાયું। પોરબંદરમાં 38, જ્યારે રાજકોટમાં 44.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। કેશોદમાં 41.8, મહુવામાં 39.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો ખાસ કચ્છમાં હીટ વેવનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। કંડલામાં સૌથી વધારે 45.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે, એટલે કે એવું કહી શકાય કે એપ્રિલ માસમાં જ ગુજરાતમાં પારો 45 ડિગ્રીને પાર પહોંચ્યો છે। ગુજરાતના 13 જિલ્લા એવા છે કે જ્યાં 40 ડિગ્રી ઉપર તાપમાન નોંધાયું છે અને મુખ્યત્વે 41, 42, 43 ડિગ્રી સુધી પર તાપમાન હવે પહોંચી ગયું છે। સુરેન્દ્રનગર, મોરબી અને રાજકોટમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ ગરમીના પગલે બપોરે 12 થી 4માં મેટ્રો સિટીના રસ્તાઓ જે હંમેશા ટ્રાફિકથી ધમધમતા હોય છે તે હવે ક્યાંક સુમસામ પણ ભાસી રહ્યા છે। લોકો કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળતા હોય છે, તો જે લોકોને ઘરની બહાર નીકળવાનું થતું હોય છે તે લોકો જે શેરડીનો રસ છે, લીંબુ શરબત છે, સિકંજી છે, એ બધા પીતા પણ નજરે પડતા હોય છે।